બુલેટિનની શરૂઆત કરીશું ચિંતિત ખેડૂતોની ખબરની સાથે। જી હા, રાજ્યના ખેડૂતો ચિંતિત બન્યા છે। આજે પણ કેટલાક તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, તો આવતીકાલે પણ અનેક તાલુકાઓમાં વરસાદ વરસી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદની ચિંતા વ્યક્ત કરી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે, જેમાં આગામી 48 કલાક ખેડૂતો માટે ચિંતાજનક રહેશે। તેમાં રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે। ભારે પવનથી ખેતરમાં ઊભો પાક બેન્ડ થવાની શક્યતા છે। આંબાના પાક ઉપર પણ અસર થવાની શક્યતા છે। તેમજ આવતીકાલે ગુજરાતમાં 15 થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। આગામી 48 કલાકમાં રાજ્યના કેટલાક ભાગમાં સાચા કે હળવો વરસાદ થવાની શક્યતા રહે છે। કચ્છના ભાગમાં તો હવામાન આંશિક પલટાઈ જશે અને ક્યાંક હળવો વરસાદ કે સાચા થવાની શક્યતા છે। તારીખ 2માં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, આ ભાગોમાં ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહેશે અને વરસાદ બીજા ભાગોમાં પણ કંઈક વરસાદ થવાની શક્યતા રહે છે। એટલે આ વરસાદ જે છે એ અરબ સાગરના ભેજના કારણે અને પશ્ચિમ વિક્ષોભની અસરના કારણે રહેવાની શક્યતા રહે છે। ચૂંટણી પહેલા અલગ અલગ રાજકીય પક્ષોના નેતાઓ ભાજપની સાથે આવી રહ્યા છે। તેવામાં ભરૂચ બેઠક પર ઇન્ડિયા ગઠબંધનને નુકસાન પહોંચાડી શકે તેવા નેતા ભાજપમાં જોડાઈ શકે છે। લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ જોરદાર ગરમાઈ રહ્યો છે। અત્યારે જોડતોડ અને ભરતી મેળાની મોસમ ફૂલ બહારમાં છે। આ બધા વચ્ચે બીટીપી અધ્યક્ષ મહેશ વસાવાએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાથે મુલાકાત કરી। ચર્ચા છે કે તેઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે। લોકસભા ચૂંટણીને લઈ ભાજપે ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટી ઉમેદવાર જેતેર વસાવા સામે મજબૂત ટક્કર લેવા રાજકીય ચોકઠા ગોઠવવાનું શરૂ કર્યું, જેનો માસ્ટર સ્ટ્રોક પ્રથમ મહેશ વસાવાને ભાજપમાં લઈ જવાનું કહી શકાય। ભરૂચમાં 7 વિધાનસભામાંથી 6 ભાજપ પાસે છે, ત્યારે કે એક ડેડિયાપાડા બેઠક પર આપનો પ્રભાવ છે, જ્યાં ટક્કર લેવા મહેશ વસાવાને ભાજપમાં ભેળવી દેવાશે। દક્ષિણ ગુજરાતના ડાંગથી ઉત્તર ગુજરાતના દાંતા સુધીના બેલ્ટમાં આદિવાસીઓની 1 કરોડ જેવી વસ્તી છે। ચૂંટણીમાં આદિવાસી મતદારો નિર્ણાયક સાબિત થાય છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે 1 એપ્રિલથી વર્ગ 3ની 5554 જગ્યા માટે પરીક્ષા શરૂ કરશે, જે 20 દિવસ સુધી ચાલશે। ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારી નોકરીની ભરતીને લઈને મોટા સમાચાર આવ્યા છે, જેમાં 5554 જગ્યાઓ માટે પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે। જેમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 1 એપ્રિલથી પરીક્ષા શરૂ થશે, તેમજ 20 દિવસ સુધી પરીક્ષા ચાલશે। 21 માર્ચથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે, તેમજ કોમ્પ્યુટર આધારિત પરીક્ષા લેવાશે। 100 માર્ક્સનું પેપર લેવાશે, જેમાં 32,000 ઉમેદવારો 4 તબક્કામાં પરીક્ષા આપશે તથા પ્રશ્ન છોડી દેશે તો નેગેટિવ માર્કિંગ થશે નહીં। તેમજ રોજ 4 પેપર લેવાશે। એક પેપર 1 કલાકનું રહેશે, જેમાં પ્રાથમિક કસોટીના ગુણ મેરિટમાં ગણાશે નહીં તથા રામનવમીના દિવસે અને રવિવારે પણ પરીક્ષા લેવાશે। ગ્રુપ A અને B ની સંયુક્ત પરીક્ષા શરૂ થશે, જેના માટે કુલ 5,17,000 અરજીઓ આવી છે। મહિલાઓ અને દિવ્યાંગોને પોતાના જિલ્લામાં કે નજીકમાં પરીક્ષા કેન્દ્ર મળી રહે એ માટે આયોજન કરવામાં આવ્યું છે। પરીક્ષામાં કોઈ આચાર સંહિતા લાગુ પડશે નહીં, પરીક્ષા રાબેતા મુજબ ચાલુ રહેશે। ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈ તંત્ર એક્શનમાં છે। આ માટે શિક્ષણ તંત્ર દ્વારા ખાસ ગાઈડલાઈન જારી કરવામાં આવી છે। ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈ તંત્ર એક્શનમાં છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા આગામી 11 માર્ચથી શરૂ થવાની છે। આ પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય તે દિશામાં શિક્ષણ તંત્ર કાર્યરત છે। નવી આચારસંહિતા અનુસાર પ્રશ્નપત્ર લીકની ખોટી માહિતી આપનાર સામે પણ કાર્યવાહી કરવાનો નિર્ણય થયો છે। આ ઉપરાંત અફવા ફેલાવનાર સામે પણ પગલાં લેવાશે। તાજેતરમાં મળેલી બેઠકમાં વિવિધ નિર્ણય કરાયા છે। શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં જ યાદી જાહેર કરાઈ। વિદ્યાર્થીઓ માટે ગઈકાલથી જ બોર્ડની વેબસાઇટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની સુવિધા શરૂ કરાઈ છે। ખાસ કરી પરીક્ષામાં ચોરી કે એવા પેપર લીક કરવાની ઘટના કે તે અંગેની અફવા ફેલાવનાર સામે તંત્ર આકરા પગલાં લેશે તે નિશ્ચિત છે। અમદાવાદ શહેર પોલીસમાં બદલીનો દોર શરૂ થયો છે। 1472 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે।
અમદાવાદ શહેરમાં ફરી એકવાર પોલીસ અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપાયો છે. અમદાવાદ પોલીસ કમિશનરે તાત્કાલિક અસરથી શહેરમાં એક જ પોલીસ સ્ટેશનમાં 6 વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવતા 1472 કોન્સ્ટેબલની બદલી કરી છે. શહેર પોલીસ કમિશનર GS મલિકે કરેલા હુકમ પ્રમાણે શહેરમાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલની બદલી કરી છે. કમિશનરના હુકમ પત્રકમાં એવું કહેવાયું કે સંબંધિત અધિકારીએ કોઈપણ જાતનો ઉલટપત્ર વ્યવહાર કર્યા સિવાય બદલી થયેલા કર્મચારીઓએ 7 દિવસમાં બદલીના સ્થળે હાજર થઈ પોલીસ કમિશનર કચેરીએ જાણ કરવાની રહેશે. રાજ્યમાં લોકસભા ચૂંટણી પહેલા બદલીઓનો દોર શરૂ થયો છે, જેમાં વહીવટી તંત્રના અધિકારીની બદલી થઈ છે. ત્યારે અમદાવાદમાં અચાનક પોલીસ કમિશનરે કરેલી બદલીઓથી પોલીસ બેડામાં દોડધામ મચી છે. પોલીસ કમિશનરે ગઈકાલે પરિપત્ર કરી શહેરમાં દારૂની જુગાડની પ્રવૃત્તિ સામે પણ કડકાઈથી કામગીરી કરવા આદેશ કર્યા છે. કોઈપણ પોલીસકર્મી આ પ્રકારની કામગીરીમાં ઢીલાશ વધશે તો તેની સામે પણ શિક્ષાત્મક પગલાં લેવાશે તેવી પરિપત્રમાં જાણકારી અપાઈ છે. જૂનાગઢના ભવનાથમાં પ્લાસ્ટિકના પ્રતિબંધને લઈ વેપારીઓએ આજે પણ વિરોધ કર્યો હતો. મેળો શરૂ થાય તે પહેલા જ તમામ ધંધા બંધ કર્યા. શિવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તો બીજી તરફ દર વર્ષે લાખો ભાવિકો મેળો માણવા ભવનાથ આવતા હોય છે. જોકે આ વર્ષે પ્લાસ્ટિકના પ્રતિબંધને લઈ તંત્ર અને વેપારીઓ આમને સામને આવી ગયા છે. તંત્ર દ્વારા ભવનાથ વિસ્તારમાં પ્લાસ્ટિક ઉપર મુકાયેલા પ્રતિબંધને લઈને વિવાદ વધુ વકર્યો છે, જેને પગલે આજે વેપારીઓ દ્વારા તમામ વેપાર ધંધા બંધ કરી દેવાયા છે. સાથે જ તમામ તંત્રના નિર્ણયનો વિરોધ કરવામાં રોડ પર બેસી ગયા છે. નોંધનીય છે કે ગિરનાર પર્વત પર પ્લાસ્ટિકના પ્રતિબંધને લઈ હાઈકોર્ટ દ્વારા તંત્રને ટકોર કરવામાં આવી હતી. પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે તે અત્યારે એ સમય યોગ્ય નથી. એનું કારણ છે કે જે વેપારી દ્વારા અગાઉથી તૈયારી કરેલી છે, અમુક લોકોએ માલ ભરી લીધો છે, એનું શું કરવાનું? અને એ માલ ભરીને આખા વર્ષમાં 2 મેળા આવે છે, મહાશિવરાત્રી અને પરિક્રમા. એ રોજી રોટી કમાવા માટે આ ભવનાથ માટે 2 જ ઓપ્શન છે. એ સમય દ્વારા આ જે પગલાં લેવામાં તંત્ર દ્વારા આવ્યા છે એ યોગ્ય નથી. નકલી દવાઓ પધરાવીને દર્દીઓના આરોગ્યની સાથે ચેડા કરતી કંપનીઓ સામે તંત્રે લાલાક કરી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી શરૂ કરાઈ છે. અમદાવાદમાં નકલી દવા કૌભાંડમાં મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. ચાંગોદરમાં ઝડપાઈ નકલી દવા બનાવતી 9 ફેક્ટરી માલિકોના લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા શરૂ થઈ. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરાશે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં ફેક્ટરીઓ દેશભરમાં નકલી દવા સપ્લાય કરતી હોવાનું સામે આવ્યું. ઇન્દોર, મુંબઈ, જયપુર જેવા મોટા શહેરોમાં નકલી દવા મોકલાતી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી બાદ કેમિસ્ટ એસોસિએશન પણ હરકતમાં આવ્યું છે. કેમિસ્ટ એસોસિએશન નકલી દવા બનાવતા ફેક્ટરી માલિકો જો એસોસિએશનના મેમ્બર હશે તો તેને હટાવી દેશે તેવી પણ તૈયારી કરી. મહત્વનું છે કે મોંઘા ભાવે મળતી એન્ટીબાયોટિકની ફાર્મા કેમ્પમાં નકલ થતી હતી અને નકલી દવા બનાવવામાં આવતી હતી. પહેલી વખત કચ્છ એક મેન્યુફેક્ચર પકડાયા છે. વેપારીએ જે કંઈ માલ ખરીદ્યો છે બિલથી ખરીદ્યો છે, જીએસટીથી ભરેલો છે, જીએસટી પણ સાથે ભરેલો છે, એટલે ટેક્સ પેડ માલ એ લોકોએ ખરીદેલો છે. છતાંય એ લોકોના સાક્ષીમાં રાખી અને જે તે ફેક્ટરી છે એના માલિકની ઉપર કાર્યવાહી શરૂ. જેમાં ઇન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના મેમ્બર હોય, મેન્યુફેક્ચરર અમારા મેમ્બર હોઈ ના શકે, પણ જો કોઈ મેમ્બર એનો કોઈ ડિસ્ટ્રીબ્યુશન લેવલનો હશે તો અમે એને મેમ્બર તરીકે રદબાતલ કરી અને એને સસ્પેન્ડ કરી દઈશું. અયોધ્યામાં 550 વર્ષની પ્રતીક્ષા પછી રામલલ્લા તેમની જન્મભૂમિમાં બિરાજમાન થયા છે. અયોધ્યા યાત્રા માટે અનેક રાજ્યોએ વિશેષ યોજનાઓ જાહેર કરી છે. આ દરમિયાન ગુજરાત સરકારે પણ ખાસ નિર્ણયો કર્યા છે. અયોધ્યામાં 550 વર્ષની પ્રતીક્ષા પછી રામલલ્લા તેમની જન્મભૂમિમાં બિરાજમાન થયા છે. ત્યારે ગુજરાત સરકારે પણ આ અંગે ખાસ નિર્ણય કર્યો છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામના બાળ સ્વરૂપની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા બાદથી દરરોજ હજારોની સંખ્યામાં ભાવિકો અયોધ્યા પહોંચી રહ્યા છે. અયોધ્યામાં સતત ભક્તોની સંખ્યા વધી રહી છે. અનેક રાજ્યોમાંથી સ્પેશિયલ ટ્રેન, બસ અને ફ્લાઇટ સુવિધા શરૂ થઈ છે. ગુજરાતમાંથી પણ ખાસ ફ્લાઇટ અયોધ્યા સુધીની શરૂ થઈ છે. દરમિયાનમાં ગુજરાત સરકારનું મંત્રીમંડળ રામલલ્લાના દર્શને જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મંત્રીમંડળના તમામ સભ્યો અયોધ્યામાં રામલલ્લાને શીશ નમાવશે. આ માટે ખાસ તૈયારી પણ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે મંત્રીમંડળના તમામ સભ્યો આવતીકાલે તમામ ભગવાન રામના દર્શન માટે રવાના થશે. મુખ્ય સચિવ સહિત કેટલાક અધિકારી પણ તેમાં જોડાશે. માઇક્રોસોફ્ટના પૂર્વ સીઈઓ અને ગેટ્સ ફાઉન્ડેશનના કો ચેરમેન અને ટ્રસ્ટી બિલ ગેટ્સ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે ગયા હતા. બિલ ગેટ્સે સરદાર સરોવર નર્મદા ડેમના નજારાને પણ માણ્યો હતો. વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને માઇક્રોસોફ્ટ કંપનીના સહસંસ્થાપક બિલ ગેટ્સ ગુજરાતના મહેમાન બન્યા છે. તેઓ સરદાર પટેલને જોવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા વડોદરા એરપોર્ટથી હેલિકોપ્ટરમાં બેસી કેવડિયા પહોંચ્યા હતા. તેઓ અહીં
સ્થાનિક આદિવાસી મહિલા રિક્ષા ચાલકો સાથે સંવાદ કર્યો હતો તેમજ કેફેટેરિયા ચલાવતી મહિલાઓ સાથે પણ ચર્ચા કરી હતી। આ ઉપરાંત બિલ ગેટ્સ આરોગ્ય વન સહિતના અન્ય સ્થળોની પણ મુલાકાત લીધી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસાવેલા આદિવાસી વિસ્તારની સરાહના કરતા તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાને આદિવાસી વિસ્તારનો વિકાસ કર્યો છે। તેમના ભણતર આરોગ્ય સેવાથી લઈને તમામ જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવા પ્રયાસો હાથ ધર્યા છે। બિલ ગેટ્સના આગમન પૂર્વે ઉચ્ચ અધિકારીઓ સહિત કલેક્ટર કચેરીના ઉચ્ચ અધિકારીઓ વડોદરા એરપોર્ટ પહોંચ્યા હતા, જ્યારે કલેક્ટર બીજલ શાહ અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત એરપોર્ટ પર બિલ ગેટ્સનું સ્વાગત કર્યું હતું। આજથી જામનગરમાં દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીનું આજથી 3 દિવસનું પ્રી વેડિંગ ફંક્શન શરૂ થયું છે, ત્યારે બિલ ગેટ્સે તેમાં હાજરી આપી છે। ઝારખંડ બાદ પીએમ મોદી પશ્ચિમ બંગાળના પ્રવાસે પહોંચ્યા છે। અહીં પોતાના સંબોધનમાં પીએમએ મમતા સરકાર પર નિશાન સાધ્યું હતું। આરામબાગમાં પીએમ મોદીએ 7,200 કરોડ રૂપિયાની વિકાસની પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો। ત્યારબાદ પીએમ મોદીએ સભા સંબોધન કર્યું। પીએમ મોદીએ અહીં સભા સંબોધતા કહ્યું હતું કે મમતા સરકારે આરોપીને બચાવવાના પૂરા પ્રયાસો કર્યા હતા। टीएमसी के नेता ने संदेश खाली में बहनों बेटियों के साथ दुस्साहस की सारी हदें पार कर दी। जब संदेश खाली की बहनों ने अपनी आवाज बुलंद की, ममता दीदी से मदद मांगी, उन्हें बदले में क्या मिला? मुख्यमंत्री दीदी ने, बंगाल सरकार ने टीएमसी के नेता को बचाने के लिए जो भी कर सकते थे पूरी शक्ति लगा दी। ઇસરોના નવા લોન્ચ કોમ્પ્લેક્સ સંબંધિત એક જાહેરાતમાં ચીની રોકેટ અને ચીની ઝંડો દેખાતા ભાજપ અને ડીએમકે વચ્ચે શાબ્દિક જંગ ચાલી રહ્યો છે। ભાજપે તમિલનાડુના સીએમને ચાઇનીઝ ભાષામાં જન્મદિવસની શુભકામનાઓ આપી હતી। ભાજપે સીએમ સ્ટાલિનને ચીની ભાષામાં જન્મદિવસની શુભકામના પાઠવીને કટાક્ષ કર્યો છે। તમિલનાડુ ભાજપના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવી છે, જેમાં બીજેપીએ લખ્યું છે, તમિલનાડુ ભાજપ તરફથી અમારા માનનીય મુખ્યમંત્રી થીરુ એમ.કે. સ્ટાલિનને તેમની પસંદગીની ભાષામાં જન્મદિવસની શુભકામના। તેમના લાંબા સ્વાસ્થ્ય અને સારા જીવનની પ્રાર્થના કરીએ છીએ। પીએમ મોદી તમિલનાડુના પ્રવાસે હતા ત્યારે કુલાશેખરપટ્ટિનમમાં ઇસરોના નવા લોન્ચ કોમ્પ્લેક્સનો શિલાન્યાસ કર્યો હતો। આ પ્રોજેક્ટને લઈને રાજ્યના ડીએમકે સરકારના પશુપાલન મંત્રી અનિતા રાધાકૃષ્ણનને સ્થાનિક સમાચાર પત્રોમાં એક છપાવી હતી, જેમાં ચીનનો ફ્લેગ ધરાવતું રોકેટ જોવા મળી રહ્યું હતું, જેને લઈને તમિલનાડુ ભાજપે આજે કટાક્ષ કર્યો। પીએમ મોદીએ તિરુનેલવેલીમાં કહ્યું હતું, ડીએમકે એવી પાર્ટી છે જે કામ કરતી નથી પરંતુ ખોટી ક્રેડિટ લેવા માટે આગળ રહે છે। પીએમ મોદીએ આરોપ લગાવ્યો હતો કે ડીએમકે સ્પેસ સેક્ટરમાં ભારતની પ્રગતિને સ્વીકારી શકતી નથી। તેઓ ઇસરો લોન્ચ પેડનો શ્રેય લેવા માટે સમાચાર પત્રોમાં જાહેરાતમાં પણ ચીનનું સ્ટીકર લગાવી રહ્યા છે। આજે બેંગલુરુનું એક કેફે વિસ્ફોટથી હચમચી ઉઠ્યું। ઘટનામાં 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા। બેંગલુરુના કુંડાલહલી સ્થિત રામેશ્વરમ કેફેમાં રહસ્યમય વિસ્ફોટથી બેંગલુરુ હચમચી ઉઠ્યું હતું। આ વિસ્ફોટમાં 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। આ ઘટનાથી પોલીસની ચિંતા વધી ગઈ છે। ત્યારબાદ પોલીસે તપાસ તેજ કરી છે। પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે બેગમાં છુપાયેલ કોઈ રહસ્યમય વસ્તુ અચાનક ફાટતા ભીડભાડવાળા કાફેમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી। વિસ્ફોટમાં માત્ર 5 જણ ગંભીર રીતે ઘાયલ નથી થયા, પરંતુ કેફે પરિસરને પણ ઘણું નુકસાન થયું છે। પોલીસ રિપોર્ટ અનુસાર એક અજાણ્યો વ્યક્તિ એક બેગ લાવ્યો હતો, જેમાં વિસ્ફોટ થયો હતો। વિસ્ફોટના કારણે સ્થળ પર આગ ફાટી નીકળી હતી, જેના કારણે કેફેને ઘણું નુકસાન થયું હતું। આગને કાબૂમાં લેવા માટે ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। બ્લાસ્ટ અંગે તરત જ HAL પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ડીસીપી પોતે સ્થળ પર નિરીક્ષણ માટે પહોંચ્યા હતા। સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે હાજર થયા હતા। બ્લાસ્ટનું કારણ હજી સુધી બહાર આવ્યું નથી। આગળ વાત કરીએ તો ઉત્તર પ્રદેશના કાનપુરમાં તમાકુ કંપની પર દરોડા પાડવામાં આવ્યો, જ્યાં 100 કરોડની ગાડીઓ સાથે 5 કરોડની રોકડ રકમ મળી આવી। કાનપુરમાં આવકવેરા વિભાગે 29 ફેબ્રુઆરી તમાકુ કંપની બંસીદર એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડની હેડ ઓફિસ પર દરોડા પાડ્યા હતા।
દિલ્હી, મુંબઈ, ગુજરાત સહિત કંપનીના 20 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. આજે આ દરોડાનો બીજો દિવસ છે, ત્યારે દિલ્હી સ્થિત કંપનીના માલિકના ઘરેથી 100 કરોડ રૂપિયાથી વધુની ગાડીઓ મળી આવી. તેની પાસેથી કરોડોની કિંમતની લક્ઝરી કાર છે, જેમાં 16 કરોડની કિંમતની રોલ્સ રોય ફેન્ટમ કાર, લેમ્બોર્ગિની, ફેરારી, મેકલેનન કારનો સમાવેશ થાય છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના 3 દિવસના પ્રી વેડિંગ ફંક્શનની આજથી જામનગરમાં શરૂઆત થઈ છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના 3 દિવસના પ્રી વેડિંગ ફંક્શનની આજથી જામનગરમાં શરૂઆત થઈ. આ કાર્યક્રમમાં હાજરી આપવા બોલિવૂડના ટોચના સ્ટાર સહિતના દેશના અને વિદેશના મહેમાનો જામનગર પહોંચ્યા. જામનગર એરપોર્ટ પર સામાન્ય લોકોથી વધુ સેલિબ્રિટી નજરે પડ્યા છે. દેશ વિદેશના ટોચના સેલિબ્રિટી અને વેપાર જગતના ટોચના અગ્રણીનો જમાવડો થયો છે. ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગ, માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ, ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી ઇવાન્કા ટ્રમ્પ સહિતના મહેમાનો જામનગરમાં મહેમાન ગતિ માણી રહ્યા છે. ચીને દાવો કર્યો છે કે હાલમાં LAC બોર્ડર પર ભારત સાથે સ્થિતિ સામાન્ય છે. આ સાથે ડ્રેગને કહ્યું કે અમે સાથે મળીને સરહદ વિવાદનો ઉકેલ લાવીશું. ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા કર્નલ ઝાંગ શિયાઓગાંગે કહ્યું કે 19મી ફેબ્રુઆરીએ બંને દેશો વચ્ચે 21મા રાઉન્ડની ક્રોપ્સ કમાન્ડર સ્તરની બેઠક મળી હતી. આ દરમિયાન ભારત અને ચીન વચ્ચે સકારાત્મક વાતચીત થઈ હતી. ચીને કહ્યું બંને દેશો LAC મામલે એકબીજાની ચિંતાઓને ધ્યાનમાં રાખીને ઉકેલ શોધવા સંમત થયા છે. ખરેખરમાં ભારતે કહ્યું હતું કે ચુશુલ મોલ્ડો બોર્ડર પોઈન્ટ પર ક્રોપ્સ કમાન્ડર સ્તરની બેઠકમાં 21મા રાઉન્ડમાં ચીને દેપશાંગ અને ડેમચોકના ટ્રેક જંકશન પરથી સૈનિકોને હટાવવાની ભારતની માંગને ફગાવી દીધી.